પ્રણામ વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજી ગ્રામર એમાં પહેલો ટોપિક છે આપણો રિવિઝન. હવે રિવિઝન એટલે શું? તો આગળના જે પાર્ટ્સ આપણે શીખી ગયેલા છે, 5મા ધોરણમાં અમુક ટોપિક્સ આવી ગયેલા છે જેની આપણે ચર્ચા કરવાની છે. તો કયા કયા ટોપિક્સ છે જે આપણે રિવિઝનમાં જોવાના છે? તો સૌપ્રથમ છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એ એન ધ, એમાં તમારે એ અને એનો જ આર્ટિકલ આવે છે જેની આપણે વાત કરીશું. પછી ધીસ અને ધેટ છે. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું, એની વાત કરીશું. ત્યારબાદ હેવેઝનો ઉપયોગ શું થાય એ સમજીશું. લાસ્ટમાં 1 to 100 નંબર, 1 થી 100ના અંક. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ આર્ટિકલ્સ. તો યાદ રાખજો મિત્રો, આર્ટિકલ્સ 3 છે, એ, એન અને ધ. પરંતુ આપણે અહીંયા સમજવાના એ અને એન છે. હવે એ આર્ટિકલ કે કોઈ પણ સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય. હવે વ્યંજન એટલે શું? તો વ્યંજન એટલે કથી લઈને જ્ઞ સુધી, બરાબર? કથી લઈને જ્ઞ સુધી. ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, ળ, ક્ષ, જ્ઞ. એટલે શોર્ટમાં યાદ રાખવાનું કે કથી લઈને જ્ઞ સુધી જે પણ વ્યંજનો છે, એટલે કે કોઈ પણ સ્પેલિંગ તમે વાંચો એનું ઉચ્ચારણ વ્યંજનથી શરૂ થતું હોય, કથી જ્ઞ વચ્ચે આવતું હોય તો એની આગળ એ આર્ટિકલ મૂકવાનું. હવે એક્ઝામ્પલ સમજીએ તો આઈડિયા આવે. જેમ કે જો મેં વ્યંજન તમને અહીંયા લખી આપ્યા છે. હવે અંગ્રેજીમાં વ્યંજન તમને ખબર છે કે 5 સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 સ્વર છે. એના સિવાયના બાકીના બધા વ્યંજન, બરાબર? તો વ્યંજન કયા? બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના બધા વ્યંજન. હવે એક્ઝામ્પલ લઈએ તો આઈડિયા આવે. ધારો કે કોઈ પણ વાક્ય આપેલું હોય, જેમ કે ધીસ ઇઝ ખાલી જગ્યા બેગ, BAG. તો જો અહીંયા બેગ લખેલું છે, એને વંચાશે શું? જો BAG ને વંચાશે બેગ વંચાય, રાઈટ? બેગ એટલે બ આવ્યો શરૂઆતમાં કથી જ્ઞ વચ્ચે. હા, જો અહીંયા છે બેગ, તો અહીંયા શું મુકાશે? આર્ટિકલ એ મુકાશે. ધીસ ઇઝ અ બેગ એવું બોલાશે. પછી જો સેકન્ડ વન છે બુક, BOOK, બુક, તો અ બુક. પેન, અ પેન. કેટ, અ કેટ. ડોગ, અ ડોગ. ફેન, અ ફેન. એક એક્ઝામ્પલ તરીકે અહીંયા મૂકીએ APPLE. આને શું વંચાશે? એપલ વંચાશે. શું વંચાશે? એપલ. તો જો ક થી જ્ઞની વચ્ચે ક, ખ, ગ, એમાં ક્યાંય એ આવે છે? નથી આવતો. મતલબ કે શું છે? સ્વર છે. ગુજરાતીમાં સ્વર કયા? અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. તો જે સ્વર હોય તો આગળ શું મૂકવાનું? એન આર્ટિકલ. એટલે શોર્ટ એન્ડ સ્વીટ સમજવાનું શું? જો હવે એન આર્ટિકલ સમજીએ. સેમ એનું વિરોધી, કે કોઈ પણ સ્પેલિંગ વાંચો, એ સ્પેલિંગના ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય. સ્વર કયા? તો અહીંયા લખેલા જો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. એટલે કે અથી લઈને અહ સુધી. અથવા અંગ્રેજી સ્વર કેટલા? 5 છે. 5 સ્વર છે. કયા? એ, ઈ, આઈ, ઓ, યુ, 5 સ્વર છે. તો જો સ્વરથી શરૂઆત થતી હોય, જેમ કે આને શું વંચાય? એપલ, તો જો એ. ઓરેન્જ, ઓ. અ, આ, ઈ, ઓ. ઈગલ, અમ્બ્રેલા, આઈસ્ક્રીમ. તો આ બધાની આગળ કયો આર્ટિકલ મુકાશે? એન આર્ટિકલ. તો શોર્ટ એન્ડ સ્વીટ સમજ્યા શું? સમજવાનું એવું કે કોઈ પણ નામ આપેલા હોય, કોઈ પણ સ્પેલિંગ આપ્યા હોય, એની ઉચ્ચારણમાં અ થી અહ સુધી હોય. શું? અ થી અ સુધી હોય તો એન આર્ટિકલ, અને ક થી જ્ઞ સુધીનો ઉચ્ચાર હોય તો એ આર્ટિકલ મુકાશે. ઓકે, જઈએ આગળ. બીજો ટોપિક આપણો ધીસ એન્ડ ધેટ. હવે ધીસ શું છે? ધીસ એટલે આ બીજા ત્રીજા ધોરણમાં પણ આવતું હતું. ધીસ એટલે શું? તો ધીસ એટલે નજીકની માત્ર એક જ વસ્તુ. કોઈ પણ વસ્તુ આપણી નજીક છે
પણ એક જ હોય તો શેનો ઉપયોગ થશે? ધીસ. તો ધીસનો ઉપયોગ થાય છે. તમે એમ કહેશો સાહેબ એક એપલ છે તો આને શું બોલાશે? ધીસ ઇઝ એન એપલ. પણ ધારો કે બે એપલ હોય તો ધીસ નહીં આવે, તો એના માટેનો શબ્દ છે THESE, એટલે કે ધીઝ. કયો શબ્દ આવશે? ધીઝ. ઓકે, તો ધીસ ઇઝ અ પેન, આ પેન છે. ધીસ ઇઝ અ બેગ, આ દફતર છે. જો હવે અહીંયા આર્ટિકલ તમને યાદ કરાવું, પેન, પેન, જો પ છે એટલે શું આવશે આગળ? એ. બેગ, બેગ, બ છે આગળ એટલે શું આવશે? એ. તો જો એ છે. ઓકે. આગળ ધીસ ઇઝ અ કપ. જો હવે ધીસ ઇઝ અ કપ આપ્યું છે, એનું ગુજરાતી શું થશે? આ કપ છે. પણ ધારો કે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ઇઝ આગળ, ધીસ પાછળ ચોકડી. તો જો આઈ કેપિટલ, ઇઝ અ કપ, પ્રશ્નાર્થ ચિહ્ન. શું આ કપ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. સેકન્ડ નંબર, બીજો નંબર જો, ધીસ ઇઝ અ બુક, આ ચોપડી છે. તો જુઓ, ઇઝ ધીસ અ બુક, પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા ભૂલી ગયો છું હું, જોઈ લો. ભૂલવાનું નહીં, પ્રશ્નાર્થ વાક્ય કરો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન જોઈએ ને જોઈએ. તો આ રીતે એનું શું બનશે? પ્રશ્ન. હવે જોઈએ ધેટ. ધેટ એટલે શું? કે જેમ પહેલામાં કેવું હતું? નજીક હતું. અહીંયા શું આવશે? દૂર. ફોર એક્ઝામ્પલ આપણે બતાવીએ કે જો એપલ છે, દૂર છે પણ એક જ છે, તો દૂરની માત્ર એક જ વસ્તુ દર્શાવી હોય તો ધેટનો ઉપયોગ થાય છે. ઓકે, જેમ કે ફોર એક્ઝામ્પલ સમજાવું. આપણો હાથ છે, દૂર આપણે શું બતાવવાનું છે? એપલ. તો શું આવશે? ધેટ ઇઝ એન એપલ. શું આવશે? ધેટ ઇઝ એન એપલ. દૂરની માત્ર એક વસ્તુ દર્શાવે તો તરત જ આપણને મગજમાં પ્રશ્ન આવે. કેવો પ્રશ્ન આવે કે સર બે એપલ હોય તો? બે એપલ હોય ને દૂર હોય તો પેલામાં ધીઝ હતું, આમાં શબ્દ આવશે ધોઝ. ધોઝ આર એપલ્સ. શું આવશે? ધોઝ આર એપલ્સ. તો જો પહેલું વાક્ય, ધેટ ઇઝ અ ટ્રી, પેલું ઝાડ છે. ધેટ ઇઝ અ બાસ્કેટ, પેલી ટોપલી છે. હવે પ્રશ્નાર્થ વાક્ય, સેમ પ્રોસેસ પહેલાં જેવી. શું કરો? પ્રશ્નાર્થ વાક્ય બનાવો એટલે ઇઝ આગળ, ધેટ પાછળ આઈ કેપિટલ, ઇઝ ધેટ અ પેન્સિલ, શું પેલી પેન્સિલ છે. ધેટ ઇઝ એન એપલ, તો ઇઝ ધેટ એન એપલ. પ્રશ્નાર્થ વાક્ય બનાવો એટલે ટુ બીનું રૂપ આગળ, ધેટ પાછળ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમારે આગળ એક ટોપિક છે પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સ એટલે શું? તો એ સમજવા માટે આપણને પહેલાં તો નાઉન એટલે શું એ ખબર હોવી જોઈએ. હવે નાઉન એટલે શું એ ખબર કઈ રીતે પડે આપણને? જસ્ટ અ મિનિટ. હવે નાઉન, તો નાઉન એટલે શું? તો વ્યાકરણની ભાષામાં નાઉન એટલે નામ. નામ એટલે કયા? તો રાજુ છે, રેખા છે, સીતા છે, ગીતા છે, રાજુ, રામ, મોહન, શ્વેત, સ્નેહ, કાંજી વગેરે બધા નામ છે. જ્યારે રમીલા છે, રીટા છે, પિંકી, કેટરીના, બબલી, ગમે તે નામ લખો એ બધા શું છે? નામ કહેવાય છે. પોપટ, ચકલી, મોર, ગધેડો, હાથી, આ બધા નામ કહેવાય છે. અંગ્રેજીમાં આપણે નહીં કહેતા રાજ, એલિફન્ટ, ડોગ, જે પણ છે. હવે પ્રોનાઉન એટલે શું? તો પહેલાં નાવ સમજીએ કે જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે બીજા ધોરણ સુધી ભણતા તો આપણને પોપટનો નિબંધ આવતો તો આપણે દરેક વાક્યમાં પોપટ લખતા. પોપટ લીલો હોય છે ને પોપટને લાલ ચાંચ હોય છે ને પોપટને બે પગ હોય છે ને પોપટને લીલી પાંખો હોય છે ને પોપટને મરચાં બહુ. દરેક વાક્યમાં તમે પોપટ પોપટ લખતા હતા, રાઈટ? જેવા ત્રીજા ધોરણમાં આવ્યા કે ચોથા ધોરણમાં આવે એટલે તમને એક નવો શબ્દ શીખવાડવામાં આવે. કેવું કે ભાઈ દરેક વાક્યમાં પોપટ લખવું જરૂરી નથી. તો શું લખવાનું? તો કે ભાઈ તેની ચાંચ લાલ હોય છે ને તેને મરચાં, તેને બે પગ હોય છે. આવા બધા શબ્દો શીખવાડવામાં આવે. એટલે કે જે નામની જગ્યાએ શબ્દ મૂકવામાં આવ્યો તે, તેની, તેનું, અને શું કહેવાય છે? સર્વનામ કહેવાય છે. એટલે સર્વનામને અંગ્રેજીમાં કહેવાય છે પ્રોનાઉન. શું કહેવાય છે? પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું? તો કે ભાઈ નામની જગ્યાએ મુકાતા શબ્દને સર્વનામ કહેવાય છે.
બરાબર. હવે અંગ્રેજીમાં સર્વનામ કયા છે? આઈ છે, વી છે, યુ છે, હી, શી, ઈટ, ધે, આ બધા જ પ્રોનાઉન એટલે કે સર્વનામ છે. સર્વનામ છે. હવે સર્વનામ કેટલાક જોઈએ, જેમ કે નર જાતિ. હવે નર જાતિ એટલે શું આપણને પ્રશ્ન થાય? નર જાતિ એટલે અત્યારે ફક્ત ટૂંકમાં એટલું સમજો કે હી, શી, ઈટ આ જે છે એમાં નર કયા? તો કે નર એટલે કે સામાન્ય રીતે પુરુષ જાતિ એમ સમજો, તો એના માટે હી સર્વનામ મુકાશે. અને નારી, નારી એટલે સ્ત્રી જાતિ, એના માટે શી મુકાશે. અને નાન્યતર જાતિ જેવા કે પ્રાણી છે, પક્ષી છે, જીવજંતુ છે, એના બધા માટે શબ્દ મુકાશે ઈટ. પાછું એમાંથી પ્રશ્ન આવે કે સર તમે હમણાં એક છોટું મોટુંની સ્ટોરી સમજાવી, તો એમાં છોટી માટે સી મૂક્યું છે, હા, અને છોટું માટે હી મૂક્યું છે. પછી બીજી રીતે કહીએ તો કે સર જેમ કે લીલી, પાંચમામાં લીલી લેમ્બ આવતું હતું, તો લીલી તો ઘેટું થાય, તો સી કેમ મૂક્યું? તો એના માટેનો જવાબ એવો છે કે એમાં પણ નર નારી જાતિ આવે. એમાં જેમ ફોર એક્ઝામ્પલ સિંહ છે તો સિંહને લાયન કહેવાય, પણ સિંહણ છે તો એના માટે લાયનેસ શબ્દ આવે. ટાઈગર એટલે વાઘ, ટાઈગ્રેસ એટલે પાછી વાઘણ, તો વાઘ માટે હી, અને વાઘણ એટલે કે વાઘની નારી જાતિ જે શબ્દ છે એના માટે સી મુકાય. તો તરત પ્રશ્ન થવો જોઈએ કે સર હી શી કેમ થયું? તો એમાં પણ પ્રાણીઓમાં પણ નર જાતિ અને નારી જાતિ આવે છે. હા, કોમન નાઉન હોય જેમ કે પ્રાણી માટે, એનિમલ માટે ઈટ મુકાશે. ઓકે, તો આપણે યાદ શું રાખવાનું? નર માટે હી, નારી માટે શી, અને નાન્યતર જાતિ માટે ઈટ શબ્દ મુકાય છે. હવે આપણો ટોપિક છે હેવ અને હેઝ. હેવ શું છે, હેઝ શું છે જોઈએ. હેવ શું છે અને હેઝ શું છે? પહેલાં તો હેવ જે છે એનો મતલબ શું થાય? હેવ એટલે હોવું. આપણે એમ કહેવું કે મારી પાસે પેન છે, તો એના માટે શબ્દ શું મુકાય? આઈ હેવ અ પેન. મારે બે ભાઈઓ છે, આઈ હેવ ટુ બ્રધર્સ. મારે બહુ મોટું મકાન છે, આઈ હેવ અ બિગ હાઉસ. મારે 10 મિત્રો છે, આઈ હેવ 10 ફ્રેન્ડ્સ. તો હેવ મેઇન વર્બ છે. હેવના 3 રૂપો છે. એમાં વર્તમાન કાળના 2 છે, હેઝ અને હેવ. ભૂતકાળનું છે હેડ. જોઈ લો, અહીંયા લખેલું છે HAS હેઝ અને હેવ. હેઝ અને હેવ એ વર્તમાન કાળના છે, જ્યારે હેડ છે એ ભૂતકાળનું છે. ઓકે, હેડ એક જ રૂપ છે. હવે આપણે એમ કહેવું કે સર હેડનો ઉપયોગ શું? તો હેડનો ઉપયોગ હતું. આપણે એવું કહેવું કે મારી પાસે સાયકલ હતી, તો આઈ હેડ અ બાઇસિકલ એવો શબ્દ આવશે. આઈ હેડ અ બાઇસિકલ. મારી પાસે જૂની સાયકલ હતી, આઈ હેડ એન ઓલ્ડ બાઇસિકલ. મારી પાસે 10 પેનો હતી, આઈ હેડ 10 પેન્સ. પણ હવે આપણે એવું કહેવું છે કે મારી પાસે 20 પેન્સિલ છે શબ્દ આવે તો આઈ હેવ 20 પેન્સિલ્સ. ઓકે, તો આ હેઝ, હેવ અને હેડ. હવે શીખીએ આપણે થોડા એક્ઝામ્પલ, એટલે તમને ગુજરાતી શું મિનિંગ થાય ખબર પડે. જેમ કે જો આઈ હેવ અ પેન, તો અહીંયા ગુજરાતી જો મારી પાસે પેન છે. આઈ હેડ અ પેન, જો હેડ આવ્યું તો હતી, મારી પાસે પેન હતી. રાજ હેઝ અ બુક, રાજ પાસે ચોપડી છે. રાજ હેડ અ બુક, રાજ પાસે ચોપડી હતી. ઓકે, તો હવે આપણે શીખીશું એનું ટેબલ, હેવેઝ. તો પહેલાં તો તમને ટેબલમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એની ખબર હોવી જોઈએ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ શું? તો પહેલો પુરુષ જે બોલે છે એ પહેલો પુરુષ, જે સાંભળે છે એ બીજો પુરુષ, અને જે હાજર નથી એ ત્રીજો પુરુષ, જેની વાત થાય છે. તો બોલે છે કોણ? આઈ. આઈ એટલે હું. સાંભળે છે કોણ? તું. તો યુ એટલે તું. હાજર નથી એ વાત થાય, ચાહે હી હોય, શી હોય કે ઈટ હોય, એ ત્રીજો પુરુષ. તો આ વાત કરીએ આપણે એક વચનની. હવે બહુવચન માટે શબ્દો છે. જો આઈનું બહુવચન વી, યુનું બહુવચન યુ, હી શી ઈટનું બહુવચન ધે. એટલે હવે હેવ અને હેઝ ક્યાં મુકાશે? તો અહીંયા જોઈ લો,
I have, we have, you have, you have, they have. એટલે કે I, we, you અને they જોડે have મુકાય, જ્યારે he, she અને it જોડે has મુકાશે. એટલે કે he, she અને it જોડે has મુકાશે. હવે he એટલે શું? તો કે ભાઈ નર જાતિ, કોઈ પણ પુરુષનું એક નામ હશે તો એની સાથે હેઝ મુકાશે, કોઈ પણ સ્ત્રીનું એક નામ હશે તો હેઝ મુકાશે, કોઈ પણ પ્રાણી પક્ષી જીવજંતુનું એક નામ હશે તો હેઝ મુકાશે. પણ સાહેબ બે નામ હોય તો બે પુરુષના નામ રામ અને રાજ હોય, શીલા અને ગીતા હોય, રેખા અને પ્રિયા હોય તો એ શેમાં આવશે? ધેયમાં. તો પછી એમની જોડે શું મુકાશે? હેવ મુકાશે. એટલે શોર્ટ એન્ડ સ્વીટ યાદ શું રાખવાનું કે એક જ નામ હોય, નર કે નારી કે નાન્યતરનું એક જ નામ હોય તો એની જોડે હેઝ મુકાશે, જ્યારે એક કરતાં વધારે નામ હશે તો હેવ. બ્લેન્ક જગ્યાએ ખાલી જગ્યા અને સાથે સાથે એના પ્રશ્નાર્થ વાક્ય યસ નોમાં જવાબ જોઈએ. જેમ કે પહેલું કરીના ખાલી જગ્યા અબુક, આ ખાલી જગ્યા છે તો કરીના શેમાં આવશે? શીમાં. તો શી જોડે હેઝ, કરીના હેઝ અ બુક. પ્રશ્નાર્થ વાક્ય બનાય એટલે સિમ્પલ, સોબર. શું કરો? ક્રોસ કરો. ક્રોસ એટલે કરીના પાછળ, હેઝ આગળ, એચ કેપિટલ. હેઝ કરીના બુક, પ્રશ્નાર્થ ચિહ્ન. શું કરીના પાસે પુસ્તક છે? યસ. હવે જો અહીંયા ભૂલથી હી લખાઈ ગયું છે પણ કરીના શેમાં આવે? સીમાં. તો આવી ભૂલ ન થાય એટલા માટે યાદ રાખજો કે નારી જાતિ માટે શી, નારી જાતિ માટે સી સર્વનામ આવશે. તો નારી જાતિ કઈ રીતે ખબર પડી? કરીના ઉપરથી. તો કરીના માટે સી શબ્દ મુકાશે. યસ સી હેઝ, નો સી હેઝ નોટ. બીજું વાક્ય લઈએ તો વધારે આઈડિયા આવે. જેમ કે જો બીજું વાક્ય, દેવ એન્ડ વેદ, કેટલા નામ થયા? બે. ખાલી જગ્યા ટોયઝ, તો બે નામ થયા. મેં શું કહ્યું હતું? એક જ નામ હોય તો હેઝ, બે નામ છે એટલે શું આવશે? હેવ. દેવ એન્ડ વેદ હેવ ટોયઝ. પ્રશ્નાર્થ વાક્ય બનાવો એટલે સિમ્પલ, હેવ આગળ, કરતા પાછળ. હેવ દેવ એન્ડ વેદ ટોયઝ, પ્રશ્નાર્થ ચિહ્ન. યસ. હવે જો અહીંયા હી નહીં આવે કારણ કે એકલું દેવ નથી, અહીંયા દેવ અને વેદ બે જણા છે એટલે દે. દેવ અને વેદ છે એટલે દે. તો યસ દે હેવ, નો દે હેવ નોટ. ઓકે. એના પછી આગળનું વાક્ય જોઈએ માયાવાળું. માયા ખાલી જગ્યા પેન, તો અહીંયા જો માયા હેઝ અ પેન. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એટલે હેઝ આગળ, માયા પાછળ. હેઝ માયા અ પેન? યસ શી હેઝ, નો શી હેઝ નોટ. જોઈએ આગળ વાક્ય, આઈ હેવ અ કેપ, તો હેવ યુ. હવે તમને પ્રશ્ન સાહેબ કેમ આઈ હેવ છે તો હેવ આઈ ના થાય? ન થાય. વ્યક્તિ ક્યારે પોતાને પ્રશ્ન ન પૂછી શકે એટલે આઈનું શું થઈ જશે? યુ. એટલે આઈ હશે તો એનું શું કરી દેવાનું? યુ. તો જો હેવ યુ અ કેપ, અહીંયા જોઈ શકો છો, હેવ યુ અ કેપ? યસ આઈ હેવ, નો આઈ હેવ નોટ. તો અહીંયા આઈ કેમ આવ્યો? જો આનું ગુજરાતી કરો, હેવ યુ અ કેપ, શું તારી પાસે ટોપી છે? તો તમે જવાબમાં શું કહો? હા મારી પાસે છે. ના મારી પાસે નથી. યસ આઈ હેવ, નો આઈ હેવ નોટ. હવે આગળ, યુ હેવ ટોયઝ, શું તમારી પાસે રમકડા છે? તો જો યુ પાછળ. હેવ યુ ટોયઝ? યસ વી હેવ, નો વી હેવ નોટ. તો આ હતું હેવેઝ. ખબર પડશે? ઓકે. તો આટલા સુધી હેવેઝ ટોપિક છે. અને હવે 1 to 100 છે તો 1 to 100 તમારે 1 થી 100ના સ્પેલિંગ કઈ રીતે લખવાના તો સમજો કે આ અંક લખવાના છે આમ, પછી ઓ એની એનો સ્પેલિંગ લખવાનો, પછી એનો ઉચ્ચાર 1, અને 1 એટલે ગુજરાતી અર્થ 1. આ રીતે એટલે કે આંકડો, એનો સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને ગુજરાતી અર્થ 1 ONE 1 એટલે 1 એમ છેક 100 સુધી તમારે લખવાના છે. તો આ આપણો પહેલો ટૉપિક હતો. ન ખબર પડે તો વિડીયો 1-2 વાર જરૂર જુઓ. ખૂબ જ ધ્યાનથી શાંતિથી સાંભળીને સમજીને લખો.
આ ટૉપિક 5માં આવી ગયેલા છે, ફક્ત રિવિઝન કરવાનું. આપણે ડિટેલમાં તમને સમજાવ્યું. અસ્તુ, પ્રણામ.